બજારમાંથી આપણે બટેકા શાક માટે લઈ આવે એમ ન બોલાય તું બટેકાનું શાક આય તો પેલો કે એ તો ઘેર જઈને બનાવાય, તારે તો બટેકા જોઈતા હોય તો આપું. આપણે આ ઘરને મંદિર માનતા નથી, આપણે શરીર માનીએ છીએ, આપણે એને પણ મંદિર માનતા નથી. જેથી અંદર બેઠો છે તોય એ મૂર્તિ બનીને બેઠો છે, જળ થઈને બેઠો એ જોયા કરે ગુપચુપ. તારે જેટલા દોડા કરવા એટલા. એક વખત એવો આવશે કે તારે મારી પાસે પાછા આવ્યો, મને ભગવાન માન્યા વગર છૂટક્યો નથી, આને મંદિર બનાવો, ઘરને મંદિર બનાવો, પછી તમારે ક્યાંય મંદિરે જવાની જરૂર ન પડે. પણ એ મગજમાં હજી ઉતર્યું નથી ત્યાં સુધી મંદિરમાં ભગવાન હોય છે, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત છે. અને એટલું જ કે મંદિરની અંદર ભગવાન હોવા છતાં મંદિરના ભગવાનની બાજુમાં હંમેશા દરેકના ધર્મપત્ની હારે ઉભા જ હોય, રાખવા જ પડે. જે પહેરેલો હોય એ એકલો ફરે તો એનો સંસાર લાંબો ચાલે. એ દુનિયામાં નિયમ છે. એકલો ફરફર કરે પાર્ટીઓ ગયા હોય ને તો ઘરમાં અશાંતિ શરૂ થઈ જાય, કકળાટ થઈ જાય. તો ઘરની જે લક્ષ્મી છે એને હંમેશા સાથે રાખવી પડે, ખિસ્સામાં તે અને જાતે હારે હોય જીવતા. જળ અને જીવતી બંને લક્ષ્મીઓને સાથે રાખીને સંસાર ભોગવાય તો એને લક્ષ્મી કહેવાય. અને જો તમે એકલા ફરવા માંડો તો ઘરમાં બૈરું રહે, સ્ત્રી રહે, પણ લક્ષ્મી જતી. એ કકળાટ ચાલુ થાય, જ્યાં કકળાટ ચાલુ થાય ત્યારે સમજવું કે લક્ષ્મી નથી આપણા ઘરમાં, એ અલક્ષ્મી કહે છે. સંપત્તિ ગમે તેટલી હોવા છતાં એ ઘરમાં શાંતિ નહીં હોય, ત્યાં શાંતિ નહીં હોય ત્યાં લક્ષ્મીજી ન હોય. જે રીતે મંદિરમાં જ્યાં બાળા સાફસૂફ ન થતું હોય ને ગંદકી જ્યાં રહેતી હોય તો ઘરમાં લક્ષ્મી ન રહે, બૈરું રહે. પણ જે અસલ સૂક્ષ્મ લક્ષ્મી જે શાંતિની એ એના સ્વભાવમાં બદલાઈ જાય, બધું ફુવડ થઈ જાય. બૈરું ફુવડ થઈ ગયું કહેવાય. અને મંદિરની અંદર પૂજારી જો ફુવડ થઈ ગયો તો ભગવાન ભાગી જાય, એ મૂર્તિ રહે. ખાલી એને લોકો વેચી નથી શકતા એટલું જ. બાકી એને ઉપાડવા વાળા છે, એન્ટિક તરીકે લઈ જવા વાળા, એને કેમ ચોરી જાય? આપણા હિન્દુસ્તાનના ઘણા મંદિરોમાંથી મૂર્તિઓ ચોરાઈ ગઈ છે. જો ભગવાનને ચોરાય, ભગવાનને ચોરી ક્યાં જવાનું? મૂર્તિ ચોરાય. એ મૂર્તિ અવસ્થા રહી ગઈ હોય એ ભગવાન કશું નથી કરી શકતા. ભગવાન કહે છે તો લઈ જા તું. તો ભગવાન અને લક્ષ્મીનું સ્થાન કેવનું છે? તો અહીંયા શું કહે છે? એટલા માટે કે વસુધન પારહમ, પાછો બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. પારહમ એટલે ઈચ્છવા યોગ્ય ધન. તત તે ધન, જોયું? ભર શબ્દ પરાભૃત અને આભર, મને પ્રાપ્ત કરો. ભગવાનની જો સાચી પ્રાર્થના કરજો, આ વેદની ત્યાં ભગવાનના વખાણે નથી કર્યા, ક્યાંય નથી કર્યું. સીધે સાદો મંત્ર, ગીતાના લાંબા શ્લોકો નથી. આપણા વસુદેવ સુતમ દેવમ કંસ જાણો, એમની જે ભગવાનની પ્રાર્થનાઓ અને માગણીની પ્રાર્થનાઓ, હુકમ કરો દિવાચાલમ સંગમ લંગ હૃદયગીરી, આ બધું છે ને એ બધાની અંદર જે પ્રાર્થના કરે આ વેદની પ્રાર્થના. એક જ મંત્ર. ઋષિએ ક્યાંય એમ પોતાનું નામ દીધા વગરની વાત કરી છે. આમાં તમે બોલો તો તમે પોતે જ બોલતા હોય એવું લાગે કે મને આવું ધન પ્રાપ્ત. એ તમે શિષ્ય રૂપ થઈને જાઓ છે, સેકન્ડ ગ્રુપ વાળા, તો ભગવાન આમ. કેમ કે સેકન્ડ ગ્રુપ વાળા જે શિષ્ય સ્વરૂપ વાળા હોય છે એમાં સરસ્વતી આપોઆપ વાસ કરતી હોય. નરસિંહ મહેતા તમે ક્યાંય જતો કે ભાઈ હું તો કૃષ્ણ છે, મને કાંઈ ખબર નથી, હું તો ભગવાનનું ભજન કરું છું. એ ક્યાંય એમ નહીં કે હું જાણું છું. મને ખરેખર જ્યાં સુધી કૃષ્ણ નતા મળ્યા ત્યાં સુધી એને કીધું હું જાણું. અને તે પછી એને હું જાણું છું એવું તો ક્યાંય કીધું નથી. એટલે એને સંત કીધા. સંતની કક્ષામાં કહેવાય. એને જે વાણી પરાવાણી અંદરથી નીકળે અને આપોઆપ ભજનમાં ઠલો જાય. સાચી સીધી ભગવાન હારે વાતો કરી. ત્યારે ભગવાનની પ્રાર્થનાનો જે કરવી હોય છે સાચી વેદ પ્રાર્થના, એના માટે સમજીને કરાવી. અને ખરેખર 5 મિનિટમાં કે 2 મિનિટમાં થઈ શકે એવી પ્રાર્થનામાં સરસ રીતે યજુર્વેદની ભાષામાં કે સામવેદના મંત્રની રીતે તમે બોલો. એ રુદ્રી આપણે જેમ બોલીએ છીએ એવી જ રીતે આને બોલાય. એવી રીતે બોલીને એક જ મંત્ર બોલો, પરફેક્ટ થઈ ગયું. તમારે જે જોઈએ તમને આપવા માટે તૈયાર. એવું ધન કહે છે તો મને પ્રાપ્ત કરાવે. પેલા બધું કેવું કેવું ધન નહીં છે, પોતે જ્યાં જ્યાં એને નોલેજ હતું, જોયું આ બધું એને નોલેજ ભેગું કર્યું છે કે ભગવાને જે સંપત્તિ ક્યાં રાખી મૂકી છે એની એને તપાસ કરી કે વીર પુરુષોની અંદર, દ્રઢ પુરુષોની અંદર જે ધન મેં જોયેલું છે. નહીં તો કરોડોની મિલકતના સ્વામી સાચવતા ન આવડે તો 1 વર્ષની અંદર ધૂળધાણી કરીને રોડ ઉપર આવી જાય. એને એક
કેમ કે એને કદી મહેનત એ ધન માટે એના બાપાએ કરેલી હોય છે. બાપની મિલકત ઉડાવનારા છે, પાછા રોડ ઉપર આવી જાય, કેમ કે એને કોઈ આંટી ઘૂંટીની ખબર નથી. તો એ સંપત્તિ સાચવી ન શકે. પણ જે વીર પુરુષોની અંદર મૂકી રાખ્યું છે ધન, વિચારશીલ પુરુષોમાં તે આજે ધન મૂકી રાખ્યું, ક્યાંય લિસ્ટ નથી આપ્યું. જોયું, એ જે સિક્રેટ મૂકી છે એનું લિસ્ટ. પણ એ લિસ્ટ જયારે નથી એટલા માટે આપ્યું કે જો લિસ્ટ આપવા માંડે તો તમારું મન એ ધનમાં રહે. ચાલો સાંભળો છે, આપણને આટલા મળશે, લાવો તાર ટિકિટ વિકિટ લઈએ. આ બધા તમને વિચારો આપવા માંડે. એટલે તમે જે પ્રાર્થના કરવાનો મોટો બાજુ ઉપર રહી જાય અને તમારું મન છે ને પેલા ધનની પાછળ છોડી જાય. એટલા માટે છે લિસ્ટ. તો એને ભગવાન ઋષિએ કીધું કે અમારે લિસ્ટ જાણવાની જરૂર નથી, જયારે મળશે ત્યારે આપોઆપ ખબર પડશે. સરપ્રાઈઝ ગિફ્ટ આપણે જેને કહીએ છીએ, સરપ્રાઈઝ પાર્ટી, જે અજાણી છે, તમને ખબર ન પડે એવી આ સરપ્રાઈઝ તમને ધન આપે છે. પણ એમણે જનરલ કીધું, ઋષિએ એમ કીધું કે ભાઈ મારે ધનની લિસ્ટ નથી જોઈતું, સંપત્તિનું લિસ્ટ પણ નથી જોઈતું. પણ જે સંપત્તિ તે વીર પુરુષોમાં મૂકી છે, દ્રઢ પુરુષોમાં, બરોબર ડિસિસિવ જે છે, જેની બુદ્ધિ સ્થિર છે, એની પાસે જે ધન હાજવી રાખ્યું છે, અને જે વિચારશીલ પુરુષોમાં તે સંપત્તિ મૂકી દીધી છે, એવી સંપત્તિ મને પામે. મારે બીજું કાંઈ જોઈતું નથી. માગ્યું તો છે, પણ એવું માગ્યું છે, એક તો સત સંપત્તિ આપણે પાસે કહેવાય, શ્રમ, દમ, તિતિક્ષા, ઉપરતી, શ્રદ્ધા અને સમાધાન અને સત સંપત્તિ. હવે જેની પાસે એક જ સંપત્તિ જો આવી ગઈ, કેમ કે સ્ટાર્ટિંગ પોઈન્ટ શ્રમ. શ્રમનો અર્થ જ જે કઈ તમને પ્રાપ્ત છે એનાથી સંતોષ પામી જાય. હવે કશું તો શ્રમથી જેને શરૂઆત કરી હોય એને અંદર એટલી બધી સંપત્તિ જોઈ લીધી હોય, એ જ શ્રમ ધારણ કરી શકે. બાકી ન મળે નારી તો બાવા બ્રહ્મચારી હોય એવા તો સંતોષ માનનારા ઘણા હોય. એ સંતોષની વાત નથી. એ તૃપ્ત થઈ જાય છે, તૃપ્તિ હોય છે. દમ, દમ એટલે કે દમ આપણે વઢે એટલે કે દમ માર્યો. આપણે વાતચીતમાં બોલીએ છીએ દમ મારો. આપણે આપણને દમ નથી મારતા, એટલે આપણે બીજાને દમ મારવા પહેલા આપણને દમ નથી મારતા. હકીકતમાં આપણને જો દમ મારવાની તૈયારી કરીએ તો આપણી ઇન્દ્રિયોને દમ મારવો જોઈએ, ખેંચી ખેંચી. તો એ ત્રીજું પગથિયું ઉપર હતી. આ ઉપર હતી પછી સમાધાન, શ્રદ્ધા અને સમાધાન. જેને સમાધાન થઈ ગયું ને એને આપોઆપ સમાધિ લાગી જાય. આ એટલા બધા રસ્તાઓ બતાવેલા છે, તમે ગમે તે એક રસ્તો પકડો. એ અને અધર રીતે માગ્યું છે કે મને આવી સંપત્તિ જોઈએ, હું પૈસા શું કરીશ? કેમ કે જો મારી પાસે પૈસો આવશે એટલે મારા હાથે બેંક એકાઉન્ટ ખોલવા પડશે. ને કે ચિંતે ઘર બંધ કરીને જઈશ ને તાળા તોડવા વાળા ગણાય છે, એટલે આપણે બેંક એકાઉન્ટ ખોલવા પડે. ઘર તોડી જવાની ચિંતા થાય. એ બેંક ના ઉથલ પાથલ જો ઇકોનોમી થઈ ગઈ એની ચિંતા પડે, બેંક ડાઉન થઈ જશે તો મારા પૈસા શું? કેમ કે લિમિટેડ આટલું જ છે, મારા તો 100,000 ઉપર ગયેલા છે. ઉપરનું શું હતા કઈ નહીં, એની એને સંતોષ નથી હોતો. પણ પેલું જાય જો ઉપર ના, તો મારી મહેનત ના પૈસા જતા રહે. પેલા કીધું ને પેલા હમણાં કેસેટમાં સાંભળ્યું છે કે ભાઈ એક શેઠે કીધું કે ભાઈ આપણી સંપત્તિ કેટલી છે એ ગણો જોઈએ. ભાઈ એ તો અઠવાડિયું થાય મની બેંકી, કે ભલે અઠવાડિયું થાય ગણો. શેઠ 71 પેઢી સુધી ચાલે એટલું વાત. મારી 72મી પેઢીનું શું? માણસ કેટલે સુધી લાંબો. એ આપડે તો છોકરા છે કે મારી 72મી પેઢીનું શું થઈ છે? થોડી વધારે મહેનત કરવાની. એટલે એને સાચવવામાં, એને કોણ વાપરશે એ બધી ચિંતામાં આપણે આખી જિંદગી એમને જતી રહે કે મારે એવી સંપત્તિ નથી જોઈ. સંપત્તિ એવી આ કે હું વગર સંપત્તિ હું બધું જ ભોગવી શકું. મારી પાસે કશું દેખાવામાં ન હોય. દુનિયા કહે છે ફકીર છે, પણ હું સ્વર્ગના મહારાજા. જે ફકીર છે જેની પાસે કશું નથી એને રાજા મહારાજાઓ માતામાં મૂકીને સિંહાસન ને મહાજમહેલમાં પધરામણી કરી અને એટલું બધું સુખ ભોગવડાવે છે. પણ એ જ સંત ફરે એ સંત કહેવાય છે. એટલા માટે એની આજ્ઞા આપી છે આવું સ્વર્ગનું સુખ જો ભોગવવું હોય તો ફરતા રહેજો. એક ઘરમાં ધામો નાખી બે ક્યાં કોકના મહેમાન થઈ તો ત્રીજે ચોથા દિવસે પછી ઘરમાં જે ઘરની લક્ષ્મી હોય એ જ કકડાટ ચાલુ કરશે કે આ મહારાજ તો જતા જ નથી. પ્રોબ્લેમ. ફરતા રહ્યા ને જ સંત કહેવાય.
એટલે જ કેમ કે આખી જિંદગી ફરફર કરે ને તો એ સ્વર્ગનું સુખ ભોગવે. પણ જો એક જગ્યાએ મઠ કે આશ્રમ કે કોકના ઘરમાં ધામા નાખ્યા તો 5 પછી દાડા આ જ્ઞાનની વાતો છે ને મહિનામાં 2 કલાક ખાલી લાગે. જો કન્ટિન્યુઅસ રાખો ને તો મહેશભાઈ બંધ કરો, આવતું બધું ચોપડી ભાજી લઈ જાય, આખો કંટાળા ચડે. ધેર ઇઝ અ લિમિટ. સંત ફરે તો સ્વર્ગનું ભોગવે. અને એક જગ્યાએ 2 મઠ બાંધી તો બાવો થઈ જાય. અને બાવાની કોઈ વેલ્યુ નથી દુનિયામાં. તે ભીખ મંગો કહે છે, એને ભિખારી કહેવામાં આવે. બાવાની વેલ્યુ નથી. એટલે છોકરો ભક્તિ કરતું થાય ને તેનો સંત બની જાય એની ચિંતા નથી. તારે બાવા બની જેવું થતા નથી એમ. આપણે હજી વાર જાઓ બાવા નથી બનવાનું. એમ છોકરાને આપણે જ ટ્રેન કરીએ. એટલે ભક્તિ કરતા સંત થાય. સંત તો ગમે ત્યારે ઘરમાં રહે ગમે ત્યારે. સંત જો ખરેખર દુનિયા છોડીને સંત થઈ જાય સાજા અર્થમાં, તો સ્વર્ગનું સુખ ભોગવતો હોય જીવે ત્યાં. એને ક્યાંય ચિંતા કર્યા વગર. કેમ કે એને નથી ધન હાજવું પડતું. રાજા એને જલસા કરાવડાવે. ગમે ત્યાં શેઠ ને ત્યાં શેઠ ને એવી ભિખારી ને ત્યાં જવાય તો સંત ને ભિખારી 2 દાડા તો સારી રીતે હાજવી લે. એને સંત એમ નામ કહેવાય, સંતોષ પામે એ સંત. રાજા ને ત્યાં ફર્સ્ટ ક્લાસ મૌન તળગાતો હોય, પેલા ભિખારી થઈ ગયા બચારા લાપસી બનાવી હોય, અને જો અકળાય તો સંતની કક્ષામાંથી ઉતરી જાય, બાવો પડી જાય. એને તમામ વસ્તુની અંદર સ્વર્ગ જ દેખાતું હોય. એમ કે સંતનું સ્વરૂપ છે એનું. એની ત્યાં છાયા પડે તાને કૃતાર્થ કરે છે. ત્યારે અહીંયા કહે છે, હે પરમાત્મા, જે ધન તે દ્રઢ સ્થિર તેમજ વિચારશીલ પુરુષોમાં રાખ્યું છે એ જ ધણી થવા યોગ્ય છે, અને તું મને તે પ્રાપ્ત કર. બસ મારે બીજું કશું નથી. એટલે જ કે યાદ રાખો, આ બધું કરવું હોય તો નરુતે શ્રાંત શક્યા દેવા. એટલા માટે અહીંયા વચમાં ઋષિ કહી ગયા તો ઉભા રહો, માગવાથી આ નહીં મળે. તમે પ્રાર્થના કરશો તો નહીં મળે. દેવોની મૈત્રી એ એમને કોઈ ભાઈબંધી કરે નહીં. દેવોને યજ્ઞ કરીને આપણે આહુતિઓ ત્યાં મોકલાવી છે, આપણું કામ કરતા હોય એવું વેદો કહે છે. યજ્ઞ કરવાથી દેવોને એમનો ભાગ મળતો હોય છે, એટલે વરસાદ બધું મોકલે છે. આ પુરાણ કથાઓ છે, એની પછવાડાનો રહસ્યમાં ઊંડા ઉતરવાની જરૂર નથી. હકીકતમાં દેવો સાથે હોય કે દાનવો સાથે હોય કે માનવો સાથે હોય કે પશુ પ્રાણીઓ સાથે હોય, સંબંધ ત્યારે જ ટકે છે કે ટુવે હોય તો જ. તમે કંઈક કરો તો જ તમારી સામે કરે ને વગર કારણે તમે કોઈ કશું કરતું નથી. આ માણસ જો સમજી ગયો હોય ને તો કોઈ પણ માણસ તમારી પાસે કોઈ પણ પ્રપોઝલ કે આડી અવળી વાત કરતો હોય ને તો તમને એની સ્મેલ આવી જાય કે આટલું બધું આને ચાલુ ભાષણ કર્યું છે, કારણ શું છે, કારણ શું? તમારા ઉપર કોઈ અતિ વહાલ વરસાવે ત્યારે સમજવું કે ભાઈ તારે એવું શું કારણ છે કે તું મારા ઉપર આટલું વહાલ વરસાવે. રોજે રોજ વાલ વરસાવવાનો આવતો નથી. કારણ હોય જ નહીં. કારણ હોય તો જ વાલ વરસાવે. એટલે કે છે કે આ બધું ધન પ્રાપ્ત કરવું હોય તો એનો એક જ રસ્તો છે, એ બધાની મંત્રી મળે. પ્રાણીઓને પણ તમે હાજર તમારી પૂંછડી પટપટાવશે. તમે જો ખાવા પીવાને એમ તો કૂતરું તમારું કામ નહીં કરે, છોકરું નહીં કરે. છોકરું કે કૂતરું કોઈ કામ નહીં કરે. તમે એને જાળવશો તો જ કે આમ આવી છે. આ તો ટુ વે ટ્રાફિક છે, વન વે ટ્રાફિક દેવોની સાથે ચાલતો નથી. એટલા માટે કહે છે કે એવું બધું પ્રાપ્ત કરવું હોય તો શ્રાયંત શ્રાંતસ્ય એટલે પરિશ્રમ, જાતે પરિશ્રમ કર્યા વગર. તો જાત કઈ પરિશ્રમ કયો? એના માટે ખાડા ખોદવાના છે, સમાધિ બનાવવાની છે, દેરી બનાવવાની છે. તે પરિશ્રમ કયો? પરિશ્રમ માટે એવું આપણને આપ્યું છે શબ્દ અંતઃકરણ. પરિશ્રમ અંતઃકરણ થી કરવાનો. અંતઃકરણ ની અંદર એક એવું મૂકી દો દ્રઢ. એટલે દ્રઢ પુરુષોની ઉપર વાત. તમે જો દ્રઢ હોય, વિચારશીલ હોય, સ્થિર બુદ્ધિ વાળા હોય તો તમને એક એવી જગ્યા આપી છે તમારા જાતની અંદર, એ અંતઃકરણ. અંતઃ એટલે અંદર, કરણ એટલે સાધન. એને શબ્દ મને નથી વાપર્યો, કઈ નહીં. એટલું બધું વિશાળ છે. અહીં બધી સાથે જોડાયેલું છે. આત્મા સાથે જોડાયેલું છે. ચિત્ત જે આમ કરું આમ કરું, આમ કરું તો આમ કરું તો આમ થઈ જશે, આમ કરું તો આમ, એ બધું જે ચિત્ત કે છે ને એની સાથે પણ એ અંતઃકરણ જોડાયેલું છે. એ એરિયા છે. એ એરિયા એવો તમને આપેલો છે કે એની અંદર તમે જેને મન કહેવામાં આવે છે તમે અંદર બેસી જાઓ. અને વિચારશીલ હોય એટલે તમે અંદર વિચાર કરો. બહારથી ક્યાંય ભોગવો તમે અંદર વિચાર કરો તો બહાર બધું ધન પ્રાપ્ત કરાવડાવો. એ જ પરિશ્રમ કરવાનો છે.
બહાર મન ભટકવાને બદલે અંતઃકરણમાં તમે જો એને બેસાડી દો, તમારે જે જે જોઈતું હોય એનો વિચાર અંદર કરો, બીજે ક્યાંય કોઈને આંટા મારવા મળવા ન જાઓ શરીરની અહીં બેહાડી, તો એ અંતઃકરણ ની અંદર બેસી અને જે ભગવાનનું ધ્યાન કરવાનું શરૂ કરો. ભગવાનનું ધ્યાન કરો એટલે ભગવાનને મેળવવાની જરૂર છે એવી નથી. તમારી જે જે અવસ્થામાં તમારે જે પ્રાપ્ત કરવું હોય, તમારે આરોગ્ય પ્રાપ્ત કરવું હોય કે તમારે પૈસા પ્રાપ્ત કરવા હોય, કેળનો કે માથાનો દુખાવો દૂર કરવો હોય, બધું કરવાથી અંતઃકરણમાં બધી ઔષધિઓ તૈયાર છે. એટલે આપણા જ્ઞાન સત્રનો પાયાનો મંત્ર આ વાત વાહીથી શરૂ થયેલો છે. એ અશ્વિની કુમારો બધા આપણા અંદર બધું જ કરવા તૈયાર છે. ફક્ત આપણે દુનિયામાં છે ને માગણ તમારે અંદર બનો, તમે પરિશ્રમ કરો, પણ એ માગણ નથી, કારણ કે પરિશ્રમ ગણવામાં આવે છે. જયારે તમે વાણીથી બીજાને કહો છો અને માગણી મૂકો છો, પછી એ પથ્થરની મૂર્તિ હોય, ભગવાન હોય, માણસ હોય, બાપા હોય, કાકા હોય, ગમે તે હોય, તમે વાણીથી જયારે બીજાની પાસે ક્યાંક પણ માગણી મૂકો છો ત્યારે માગણને ભિખારી ગણાવો છો. તમારા અંતઃકરણ ની અંદર જયારે ઉતરો અને અંદર જયારે માગણી મૂકો છો ત્યારે એ તમારો પરિશ્રમ ગણવામાં આવે છે. એનું નામ પરિશ્રમ. જે કઈ માગવું હોય એ અંદર માગો, કોઈની પાસે માગવાની જરૂર નથી. તમારી વેલ્યુ ડાઉન કોઈ દિવસ ન કરો, એવું લેબલ ન લગાડો કે આણે વિઝિટ લીધી ને ક્યાંય માગવા આવ્યો હોય. આપડી જો એ લેબલ લગાડી દીધું હોય તો પતી ગયું. લેબલ ઇઝ અ વેરી બિગ થિંગ. લેબલ ઉપર ઘણા જીવન ફરી ગયા. એક જણને એક વખત ભૂલથી ચોરી કરી દીધી અને જો એને ચોરીનું લેબલ લાગી ગયું તો સતત એને મનમાં ગિલ્ટી કરે કે હું ચોર છું, હું ચોર છું. હકીકતમાં બીજી વાર પછી તો રીઢો ચોર થઈ જાય. લેબલ થી બહુ જ સાચો. કોઈનું પણ કામ કરવું હોય, કોઈની પાસે સારામાં સારું લેબલ લગાડવું હોય તો તમે ક્યાંય પણ તમે મોઢેથી બોલતા પહેલા વિચાર કરજો કે તમારું આ કામ કરી દઈશ. તમારી કેપેસિટી હોય તો જ કરજો. તમે જો એક વખત તમે 99 કામ કર્યા છે, જો એક નહીં થઈ ગયું હોય ને, તમારું લેવલ ફરી ગયું એક વખત, એ લેવલ કાયમનું છે. કે લેવલ છે ને એ એટલું બધું એડેટિવ છે કે લાગી ગયા પછી નીકળવું ભારે થઈ ગયું. કે ભાઈ આમના ઉપર બોલવામાં વિશ્વાસ રાખવા જેવું નથી. અને આપણી મનુષ્ય વૃત્તિની ટેવ એવી છે કે મને ખબર પડી કે આના ઉપર ભરોસો રાખવા જેવું નથી ને, આ વાણીને મન એ ઇન્દ્રિયો 5-25 જગ્યાએ ફેરવી આવે છે કે ભાઈ હાજવજો, આમનાથી હાજવજો. તમારું લેબલ ઠેર ઠેર એડવર્ટાઇઝ થઈ જાય પાછું. એટલે અજાણ્યા વ્યક્તિઓની અંદર, કેમ કે એ પાછો કે એવી રીતે કે તમને તો એમનો અનુભવ નહીં હોય પણ મને અનુભવ છે. તમારે અનુભવ પેલા તમે એને જ્ઞાન રૂપે આપો છો એટલે તમે હાજવજો. હું તો છેતરાણો છું પણ તમારે તકલીફ ન થઈ જાય. એમ એક વખત એક વ્યક્તિનું જયારે લેબલ થઈ જાય અને જયારે એ વ્યક્તિ બીજા કોઈ પણ અજાણી વ્યક્તિઓની વાત પાસે જઈને ઉભી રહે ને, એની આંખની અંદર એનો પડછાયો, આંખના પડછાયા ખ્યાલ આવે કે ભાઈ પેલા કહેતા હતા લાગે કે એનું સ્વરૂપ જ એવું થઈ ગયું કે એને એવા જ રૂપે જુએ કે આ લેબલ વાળી વ્યક્તિ છે. એટલે તરત મનમાં એ થાય કે આની હારે હાચવીને કામ લેવા જેવું. પેલા ભાઈ કહેતા હતા સારું લાગે છે, ફેસ જેવો લાગે છે, ફેસ લાગે છે એવો વિચાર કરવા જેવું. એટલે હાચવીને આપણે ચેતી જઈએ. એટલે નો હોય ત્યાંથી એનું લેવલ દ્રઢ કરીએ. અને પછી પેલો માણસ જયારે એને કોઈ વિશ્વાસ ન કરે એટલે જાતે પાછો એડવર્ટાઇઝ કરતો હતો કે મારો તો કોઈ ભરોસો નથી કરતો. કે સ્ટાર્ટિંગ એને જ કર્યું હોય, પછી એ પોતે ફાઇનલ પેલો પ્રેસિડેન્ટ સિક્કો મારો ને કાયદાને છેલ્લે સહી કરે એમ પોતે પાછો ફાઇનલ સહી કરી દે કે હું ભાઈ છું જેવો, મારો કોઈ ભરોસો કરતો નથી. પીરિયડ. તો એને એવું ન કરવું જોઈએ. તો પરિશ્રમનો અર્થ અંદર કહેવાય છે. ત્રીજો મંત્ર કહે છે કે આ યમત એટલે હું પ્રાપ્ત કરું છું. અહીંયા પણ વત્સ છે, ઉપર સોનું છે, અહીંયા વત્સ છે. સોનું એ શબ્દ જુદો છે, અહીંયા વત્સ શબ્દ જુદો છે. બે નો અર્થ પુત્ર આપવો છે. પુત્ર બે પ્રકારના હોય છે. ઉપરના મંત્રમાં જે પુત્ર છે તે પુત્ર હાઈ ક્વોલિટી નો, એટલે મેં ખૂબ જ્ઞાની બતાવ્યો. આમ કે સત્યનો પુત્ર, સત્ય છે શું, અને સત્યનો પાલક છે. પાલક એટલા માટે કીધો, પાલક કોણ બની શકે? થોડી વધારે દિવાળીઓ જોયા પછી, લગ્ન કર્યા પછી, સ્થિર થયા પછી એની અવસ્થા ઊંચી થાય. ભલે એના બાપા જીવતા હોય, ભલે એ પુત્રનું સ્વરૂપ પણ હોય, પણ એને દીકરો આવી જાય ને, પણ એ થોડો રીઢો થઈ ગયો, મેચ્યોર્ડ કહેવાય, એવો પુત્ર છે, જ્ઞાની પુત્ર. જયારે અહીંયા જે છે ને વત્સ, એના ઉપર વાલ ઉપજે. વાલ કોને ઉપજે? નાનું કોમળ બાળક હોય, વાલ ઉપજે એટલે મને વત્સ કીધો.
એટલે ગાયના વાછડા ને આપણે ઉત્સવ પરથી વાછડું આવ્યું. અને ઉત્તમમાં ઉત્તમ જો નારીનો પ્રેમ જેવો હોય તો ગાય, એટલે ગાયના માતા. ગાયને વાછડા માટે જેટલો પ્રેમ હોય છે એના કરતા થોડોક પણ ઓછો. ભલે ગમે તેવી માતા કહેતી છે કે મારા છોકરા માટે, મારો છોકરો મને બહુ વાલો છે. છોકરો જો કકડાટે ચીડ્યો હોય તો માં કકડાઈને બોલે ખરી કે ક્યાં પેદા થયો, ક્યાંથી આવ્યા, અકળાઈ જાય. ગાય કોઈ દિવસ અકળાય. એનું વાછડું ગમે તેટલું હેરાન કરશે એટલા માટે એને વત્સ કીધું, ગાયનો વત્સ. તો અહીંયા વત્સ એટલે પુત્ર. એ તો વત્સ એટલે પુત્ર. તે મન હોય એટલે તારા મનને, પરમાદ એટલે ઉત્કૃષ્ટ, ચિત્ત એટલે મન, સદસ્થા એટલે સરખા સ્થાનથી, સહજ સ્થાનથી, અગ્નિ એટલે પરમેશ્વર. હે ભગવાન, હે પરમેશ્વર, ત્રામ તને જોયું અહીં ફરતી આવ્યું. ગીરા એટલે વાણી, કામ એટલે ઈચ્છું છું. તો હું તારો વત્સ. ઉપર જ્ઞાની પુત્ર બતાવ્યો છે, અહીંયા અણસમું છે, શિષ્યનું સ્વરૂપ ધારણ કરે છે. આ વત્સ એટલે શિષ્યનું રૂપ. મને કાંઈ ખબર નથી, હું વત્સ તો નિર્દોષ છું. એવો પુત્ર, એવો વત્સ, તારા ઉત્કૃષ્ટ મનને સહસ્થાનથી વશ કરું છું. જોયું, ઉપર નીચે નહીં તો થોડો ભેદ પડી જાય, સુપીરિયર અને ઇન્ફિરિયર ક્વોલિટી થઈ જાય કે હા મારા કરતા વધારે જાણે છે, હું ઓછું જાણું. મારે એવું નથી જોયું. તારા જેટલા લેવલે આવેલું જે મન છે તે ત્યાં સુધી હું પહોંચવા માંગુ છું. તો જ હું દીવો દિવાળી સાથે મળી જાય. જો એના કરતા સ્થાન નીચું હોય ને તો નીચે અંધારું ચાલવા માંડે, મસ વળવા માંડે. એટલે કે છે કે ના, મારે એવી રીતે એવી ઈચ્છા નથી, મારે તો તારા લેવલ ઉપર આવવું છે કે જેથી હું દીવામાં દીવો મળી જાઉં, એક જ સ્થાનમાં આવી જાઉં. એવા સહસ્થાનથી હું તને વશ કરવા માંગુ છું. એવા સ્થાનથી જયારે વશ કરે ત્યારે ગમે તેવી ઊંચી કક્ષાનો વ્યક્તિ હોય, અહીં આવે ને ત્યારે આશીર્વાદ અને કૃપા આપો આપ ગયા, એને વરદાન માંગવાની જરૂર નથી. એવો બસ છોકરો નિર્દોષ આપણે હાલ કેવું આવે કે છોકરું જો માગતું હોય તો આવું માગે કે તમારું જે મન છે એના લેવલ ઉપર લઈ જાઓ, એવું હું માંગુ. કેમ કે તમે મારી સામે ભજન ગાતા હોય તો છોકરું સમજે નહીં, તો આપણું સમજે નહીં, બચારું ખૂબ ટ્રાય કરતું હોય, એનું અંતઃકરણ બધું સમજતું હોય, એને ડેવલપમેન્ટ ન થયું હોય, એટલે અન્ડરસ્ટેન્ડિંગ ધીમે ધીમે 16 થાય ત્યારે એને સમજ આવે. ત્યાં સુધી બાળક નિર્દોષ ગણાય છે. એ બાળકને જો વાચા ફોડવામાં આવે કોઈ પ્રયોગથી, બાળક આ જ કે તમે જે બોલો, જે સમજીને ગાઓ છો, બોલો છો, એ જ અવસ્થા ઉપર મારે આવીને તમને વશ કરવા, મારા વાલથી તમને વશ કરવા. વાલથી તો વાલ લાગે એવું કે હે પરમેશ્વર, હું તને વાણી દ્વારા મળવા ઈચ્છું છું. જોજો અહીંયા ઉપરની જ વાણી આવી છે. હા, એ જ વાણી છે કે તમારી અંતરની વાણી. બીજાના ગાયેલા શ્લોકો, બીજાના ગાયેલા બનાવેલા ભજનો કે ગાયેલા ભજનો મારે રિપીટ કરવા નથી. હું મારી વાણી દ્વારા અંતરની વાણી કઈ, અંતરની વાણી તો અંદર જે માગવું હોય અંતઃકરણના પ્રદેશમાં જઈને જે માગવું હોય માગી લેજો. તમે ભલે કવિ ન હોય, લેખક ન હોય, કઈ ન હોય, પણ તમે માગવાની ખબર હોય ને. ઘણા ટ્રેન ભિખારીઓ હોય છે, 5-25 જગ્યાએથી હારી હારી બધા લિસ્ટ લઈ આવી અને તમારી પાસે વર્ણન કરે અને ગદગદિત કરી મૂકે, અને કેટલું દુઃખે તમને દયા આવી જાય. જયારે તમારી પાસે તમારી પોતાની વાણી અંદર જયારે ઉતારો અને તમે એની માગણી કરો, એ જ મૂર્તિને તમે ભગવાનની અંદર બેસાડી દો અને એ અંતઃકરણો બેસાડી તમે તમારી માનસિક, એટલા માટે ઉત્તમ ઉત્તમ માનસ પૂજા કહેવાય. સુપર. કોઈ પણ વસ્તુની જરૂર ન પડે, કોઈ પણ સંપત્તિની કે કોઈ ચીજ વસ્તુની કે દ્રવ્યની પણ જરૂર ન પડે, અને તમે જે સ્થાનમાં બેઠા હોય, આપણે તો શું છે કે જે ખાને ભગવાન રાખ્યા હોય ત્યાં જવું પડે. મોહમ્મદ હેઝ ટુ ગો ટુ ધ માઉન્ટેન. આ તો જ્યાં મોહમ્મદ હોય ત્યાં માઉન્ટેન ઉભો જ હોય. કેમ કે અંદર માઉન્ટેન ઉભો કરવાનો હોય, એટલે માઉન્ટેન લઈને મોહમ્મદ ફરતો હોય, પછી મોહમ્મદ ને માઉન્ટેન આગળ ક્યાં જાય? અને આપણા છોકરો ભજન ગાતો હોય ટોયલેટમાં તો બહાર થી તો પેલા એ બહાર નીકળ જા, મંદિરમાં બેન બોલ ના શું થશે, ટોયલેટમાં બેઠો બેઠો ભજનો ગાય છે. એ જગ્યા છે. આપણે જગ્યાના ભેદ પડ્યા. અમુક જગ્યાએ અમુક જ વસ્તુ થાય. એટલા માટે બહારની જે પૂજા છે, એકોપચાર, પંચોપચાર,
1650, 750, સહસ્ત્રોપચાર, એ બધા જેમ જેમ સંપત્તિ વાળા હતા એ પ્રમાણે દ્રવ્ય બહારની દુનિયા વસ્તુ ભેગી કરી ભગવાનનું પૂજન એક સ્થાને બેસાડી. પણ ઉત્તમમાં ઉત્તમ યોગીની પૂજા કે જે ગુફાની અંદર બેસીને માનસોપચારથી પૂજા, એને અંતઃકરણની અંદર તમામ ખજાનો હોય, બધી જ વસ્તુ એ ભેગી કરે મનથી. એ બધું જ ફૂલ ભગવાનને આપણે તો તપાસ કરવી પડે કે ગણપતિ લાલ ફૂલ ગમે, ભૂલથી પીળા આવી ગયા એટલે ગિલ્ટી કોન્શિયસ થાય. કેમ કે હું ઘણા કથામાં કહું કે ગણપતિને લાલ ફૂલ બહુ જ ગમે, તો કે ભાઈ અમને ખબર નહોતી, હવે તો મોડું થઈ ગયું, સોપરેટમાં કાં જઈએ લેવાની, કે હવે પૂજા ચાલુ થઈ ગઈ છે. એટલે આખી પૂજા થાય ત્યારે મનમાં ગિલ્ટી કોન્શિયસ, આપણી પૂજામાં થોડી ઘણી ખામી રહી ગઈ, પણ એ અજ્ઞાનની કારણે આવું બની ગયું હોય. અંતઃકરણને ક્યાં લેવા જવું? તમે બેસો યોગી પૂજા કરે એના ગણપતિને ગમતા ગણપતિને બેસાડી, જે મૂર્તિને પૂજા કરીએ મૂર્તિની અંદર બેસાડી માનસો પૂજાથી ગણપતિને લાલ પૂજન અર્પણ કરો. કુંડલીજી માંથી સીધા ગણપતિ આવીને અહીં બેસી જાય. ગણપતિનું સ્થાન મૂલાધારમાં છે, પણ એ આવીને અહીંયા ઉભા થઈ જાય અને તમે એની પૂજા કરી લો. ગણપતિને મૂલાધારમાં બેસો, શંકરનું મેઇન પૂજન હોય, શંકરને બેસાડો, ફર્સ્ટ ક્લાસ ધંતુરા નાખે, જે એમને શિવજીને ભાવે ધંતુરો, એના બધું જે કઈ અર્પણ કરવું હોય કરો. ઉત્તમમાં ઉત્તમ પૂજન, ભગવાનને કોઈ વસ્તુની જરૂર નથી, આપોઆપ પૂજન થતું હોય. અને તમારી જ વાણીમાં એની પ્રાર્થના કરો. અને એવું તમે સ્વરૂપ, ગમતું સ્વરૂપ અંદર બેસાડ તમે જોયા જ કરો. ઘણી વખત તો તમારી વાણી બંધ થઈ જાય, તમે એ સ્વરૂપ જોયા જ કરો, આપોઆપ તમને ધ્યાન લાગે. પૂજાનો અર્થ જ એ કે સાચી પૂજા તમને ધ્યાન, સમાધિ, સમાધાન કરાય છે મનનું. તો એ કહે છે કે એ વાણી, એવી વાણી દ્વારા હું તને મળવા ઈચ્છું, બીજી આજી જોડી નહીં. હા, ભગવાનની પાસે વાણીનો ઉપયોગ કેવી રીતે કરવો, કેવા પ્રકારનું ધન પ્રાપ્ત કરવું જોઈએ, કેવી રીતે પ્રાપ્ત કરવું જોઈએ, કેટલાક ધનનું વર્ણન પણ આપણે કર્યું. ભાઈ કેવી સંપત્તિ કોને કહેવામાં આવે છે, આ બધા આ વેદની અંદર ઋષિઓ એક જ જગ્યાએ કીધું છે કે ઋગ્વેદના એ સામવેદના અને અથર્વેદના મંત્ર છે. હવે કોઈ પ્રશ્ન હોય તો કહો. પોતાની રીતે ક્યાંક પણ એકાદું પગલું આટલા વખતોમાં કરીને ક્યાંક પોતાની રીતે પ્રવૃત્તિ મનથી કરતા હોય, તનથી કરતા હોય, વાણીથી કરતા હોય, ક્યાંક કોઈક ફેરફાર થઈ ગયો હોય, એ પણ એ એમનું આપણો આ બધો મહેનત છે એમાં ક્યાંક પણ, કેમ કે કરેલું તો ક્યાંય નિષ્ફળ જવાનું નથી. સારી કોઈ પણ વાણી બોલાયેલી છે એ ક્યાંક તો રિમોટ કંટ્રોલમાં પકડાતી જ હોય. આપણે નહીં તો કોક સાંભળતું કોકને પડે જાય છે. ભગવાન જે કઈ બોલાવડાવતા હોય, ભગવાન જે કઈ બીજાને સંભળાવતા હોય, જે કઈ મનમાં બેસાડતા હોય, અમલમાં મુકાવતા હોય, જો મનનું સમાધાન થઈ જાય તો જીવનમાં ફેરફાર થઈ જાય. પણ ઈચ્છેલી વસ્તુ 100% મળે. હું ભગવાનની પાસે અંતઃકરણમાં બેસાડી તમે પૈસા જ માગવા તો હોય છૂટ છે, માગો. તમને એની જરૂર હોય તો એ માગો. તમે નક્કી કરો કે તમારી પાસે શું શું નથી. માગતી વખતે આમાં શું છે, તમારી પાસે સંતોષ મેળવવો હોય તમારી પાસે શું છે એનું લિસ્ટ બનાવવાનું. તો તમે ભાઈમાં આટલું જ છે ને સંતોષ. અને તમારે જો માગણ બનવું હોય બનાવજો. માગણ એટલે કે નીચી કક્ષાનો વ્યક્તિ છે નથી. આપણે હકીકતમાં બધા માગણ જ હોય છે. એમાં એ કોઈ પાઘડી નહીં લે કે હું માગણ, બધા માગણ છે. પણ માગણ બનો. લોકો માગણ હોય છે એની પાસે ખાવાનું નથી હોતું, બીજું કશું નતું, એટલે કટોરો લઈને ઘરે ઘરે ભીખ માગતો હોય છે. આપણી પાસે બધું છે છતાં આપણે એના કરતા થોડું કઈ બીજું વધારે જોઈએ છીએ, એટલે એ આપણી રીતે માગતા હોય છે. દરેક પોતપોતાની રીતે માગવાની છૂટ છે, પણ એવી જગ્યાએ માગો ને એવી રીતે માગો તો તમને માગ્યું મળે. તમને માગ્યું મળે એ અંદર જ બેઠા બેઠા માગ્યું મળે. પૈસા માગવાની એ છૂટ છે, છોકરી માગવાની એ છૂટ, ગમે તે પણ તમે ધારો એવી વ્યક્તિ મળે, પણ તમે અંતઃકરણમાં નક્કી કરવું જોઈએ કે મારે કેવું જોઈએ. ઇફ યુ આર નોટ શ્યોર કે મને ખબર નથી તો એ તમારી માગણી અધૂરી કહેવાય. પેલા એ નક્કી કરવું પડે તમારે કઈ શું શું નથી, શું શું નથી, એમાંથી તમારે પ્રાયોરિટી મૂકો. પેલા મારે શું જોઈએ. આ સાધુઓની સિક્રેટ છે. એ લોકો
એ લોકો પછી ઉપાડવા જરૂર નથી. સાધુઓની સિક્રેટ એ છે કે તમારે જે માગવું હોય એનું લિસ્ટ બનાવી તમે એમાં પ્રાયોરિટી મૂકો. એક સાથે બધી માંગણી મંજૂર નથી થતી એ સાચવજો. તમે 5-7 વસ્તુ ભેગી અંદર માંગશો ને તો એમાંથી એકે ફૂલફિલ ન થાય. તમે પ્રાયોરિટી પેલા એમ નક્કી કરો કે મારે પૈસા જોઈએ છે, મારે $1,00,000 થાય, મારે બીજા કોઈમાં ચિંતા નથી. મારે $1,00,000 કે $2,00,000 કે $1 બિલિયન એ મારી પહેલી પ્રાયોરિટી. સતત તમે 5 કે 10 મિનિટ અંતઃકરણ ની અંદર માનસો બજાર પૂજા કરો. પૂજા પહેલા કરવી પડે પછી માગવી પડે. પહેલા માગણી ન મુકાય. દુનિયા નિયમ છે પેલા વખાણ કરો, પૂજા કરો, ખુશ કરો અંતરાત્માને. અંતરાત્મા પાસે માગણી મૂકો. મારે બીજા વિચાર નથી. ભલે હું માધવ પથારી પડ્યો હોય મારી આંખે મારે $1 મિલિયન મન અંદરથી આત્મા તમને સમજાવશે ખરું કે ભલા માણસ તું આરોગ્ય નથી માગતો ધન્ય શું કરવું છે, તું ભોગી તો પથારી પડ્યો તારા. તમને એવું થાય ખાડો ઉંમર જશે પછી તો હું બીમારી પડી પૈસા મળશે તો મને ભોગવાય છે નહીં. તમારે એનું માનવાનું મારે $1 મિલિયન જોઈએ ને $1 મિલિયન જોઈએ. એની અવધિ કહેવાય છે કે 12 મહિનાથી માંડી 12 વર્ષમાં તમારી ઈચ્છા પૂરી કરો. પણ જ્યાં સુધી $1 મિલિયન ન મળે ત્યાં સુધી બીજું કઈ માંગવાનું નહીં. $1 મિલિયન એક પૈસો ઓછો ન ચાલે. કહી દેવાનું કે મારે એટલે એક પૈસો મારે તો 10 લાખ એટલે $1 મિલિયન જોઈએ એટલે જોઈએ. મારો એજ મોટો છે તો તમે 100% ફૂલફિલ કરાવડા. અને મિરેકલ લાગશે. સાધુઓ એ જે સિક્રેટો બતાવી છે કે તમારે જે જોઈતું હોય એક પછી એક માગજો અને એવી રીતે માગજો કે એકમાં જ પૂછી જજો. પછી રાત $1 મિલિયન જોઈએ બીજું કે ઉજવું જ ન જોઈએ. તમને $1 મિલિયન મળી ગયા પછી જે તમારી અવસ્થા થાય છે એ પહેલા થઈ જવી છે. એમ કે તમે જોજો મેં એવા વ્યક્તિ જોઈએ છે કે જેના મિલિયનો લાગી ગઈ હોય છે એના વાણી વર્તન બધું ફરી જાય છે. એના પ્લાનિંગમાં એટલું બધું પૂછી જાય કે બૈરાન ગણતો નથી, છોકરાને ગણતો નથી, યાદ રાખ કે તું આગળ આ મને એટલું બધું એનું વર્તન ને અભિમાન થઈ જાય છે. એને એ બધી મિલિયનના પ્લાનિંગમાં પડી જાય છે. એ પ્લાનિંગ પહેલા કરો. એ પ્લાનિંગ પહેલા કરો તો તમને $1 મિલિયન એ જ ટાઈમે મળવાના. હકીકત છે કે મળે. સાધુઓ કે સાધુઓને ન કહેવા કે એમાં એમનો સ્વાર્થ એમણે એવું ક્યાંય બોલ્યા નથી કે એમાં પાછું 10% અમારું કમિશન એવું બોલ્યા નથી. એમ કીધું કે તમારે જે જોઈએ મળશે. સુંદર છોકરો જોઈએ નક્કી કરો એ છોકરાનું ચિત્ર જોઈએ બીજું કોઈ ન જોઈએ. એની અંદર એને મૂકી રાખો. એ ભલે આખી દુનિયાના પડમાં ફરતો હોય. તમે એકવાર તમે એનું ચિત્ર મૂકી દીધું અંદર આવ્યા એ કોઈ કાળે એ જ રોજ માગ્યા કરો. મારે આ જોઈએ મારે બીજું જોઈતું જ નથી. ભલે હું ગમે તે થાય મારું મને ખાવાનું ન મળે ભૂખ્યું રહી ખાવાનું મારે કશું જોઈતું મારે એ જોઈએ. બસ 5 જ મિનિટ. હકીકત તમારા સરપ્રાઈઝ વચ્ચે એ સરપ્રાઈઝ ગિફ્ટ તરીકે તમને વરદાન મળતું હોય. કેમ કે અંદર માગ ખરા અંદર અંતઃકરણ તરત જ પરિસ્થિતિ એવી ઉભી કરી દે ભલભલાના મન ફેરી દે. એને વશીકરણ મંત્ર કહેવાય. વશીકરણ મંત્ર. વશીકરણમાં વ્યક્તિને વશ કરે એવું નથી. વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ગમે તે હોય એને વશ કરી દે. અહીંયા વશ શબ્દ કહે તમે ક્યાંક વશ શબ્દ મેં વાંચ સહસ્થાનથી વશ કરું છું. અંતઃકરણ ના બેસી તૂટી ગઈ. એટલે એટલા બધા લાયવ મંત્રો છે. એવું કહેવાય છે કે સત્યનારાયણ ની પૂજા ઘણા એવું છે કે કળિયુગ ની અંદર તાત્કાલિક ફલાણા ભગવાન જાગતા દેવ છે, હનુમાનજી તો અમર છે. એવું કે છે ને અસ્વસ્થતામાં હજી પણ આંટા મારે છે. જંગલમાં મળી ગયો કોઈ નામ પૂછો કે મને અસ્વસ્થતામાં આપણે પગમાં પડી ગયો હાથ લાગે કે હવે એના ભાઈ નામ પડ્યું આદિવાસી નામ પડ્યું કોને ખબર પડે. એમ નહીં તો આપણે એવી શાસ્ત્રમાં માન્યતા હજી અસ્વસ્થતા એ બધા છે એવા થાય. આપણે તો કોઈને જોયા નથી. પણ સાધુઓ જયારે નિર્વિકાર અને નિસ્વાર્થ ભાવથી અંતરની વાણીમાંથી નીકળે જયારે સિક્રેટ બતાવે કે તમારે કોઈ પણ દુનિયામાં આવ્યું કશું ને ભગવાન જ માગવા. બધાને જો ભગવાન માગવા એટલે ભગવાનની વેલ્યુ ઘટી જાય. જો બધાને ભગવાન મળી જાય તો ભગવાનની વેલ્યુ ઘટી જાય. તો બધા ધારે એ નથી કરી શકે. તમે એમ માનો કે સંતને ખૂબ સરસ રીતે તમે ટ્રીટમેન્ટ આપો એ તમને જાઓ તારું કલ્યાણ થાય એટલે કલ્યાણ ને. હા એમ સસ્તું હોય છે. કલ્યાણ નો તો આ જ રસ્તો છે. નરથી જાતે પરિશ્રમ પણ આ ઈઝી બાઈથી તમારે જે જોઈએ આપવાની ટ્રીક બતાવી. પણ એકમાં બે ભેગા ન કરતા. સહજ સ્થાન જોઈએ.
દીવાને દીવારૂપ થઈ જાઓ, એક જ લેવલ થી. નહીં તો ઉપર નીચે કરો એટલે તમે અંધારા, તમે અજ્ઞાન રહી ગયો. $1 મિલિયન ઉપર છે, તમે અંધારામાં તમને દેખાય, આખી દુનિયા દેખાય છે. પડે નીચે દાટીને બેઠો હોય છે તો એ મિલિયન તમને નહીં બતાવે, ભીખ માગ્યા કરતા છે. મરી જાવ પછી એ જગ્યા જયારે રિનોવેશન કરવા ખોદે તાર અંદરથી $1 મિલિયન નીકળે. હા, એ તો તું તો આના ઉપર બેઠો હતો, કેમ કે અંધારું ને તેની વચમાં આવી. એ નહીં કરો, બે વસ્તુ ભેગી નહીં કરવા. તો આપણી ગેરંટી, સાધુ ને વતી ગેરંટી આપું છું કે તમને હકીકતમાં એક ફૂલફિલ કરો. સાદો સીધો રસ્તો છે એ સાધના. ભલે $1 મિલિયન મળ્યા પછી એને એમ થશે કે હા હવે મને શું. એ પરિસ્થિતિ આપણે એને સમજાવાય નહીં. હો, કોઈ દિવસ જેને જે જોઈતું હોય ને એનાથી વિરુદ્ધ સમજાવાય નહીં. એને વિરુદ્ધ સમજાવવા જાય તેના મગજમાં નહીં ઉતરે. સમય સિવાય કોઈ જ્ઞાન ન હોય, કેમ કે એની અવસ્થા ન હોય. એને જોઈતું છે મળી જાય હકીકત. પણ આ ટ્રીક આ છે, અને સહેલામાં સહેલું કરી શકાય એવી કોઈ ક્યાંય કોઈ વસ્તુ ભેગી કરવાની નથી. અંતઃકરણમાં બેસી રુદ્રી આપી હજીક માણસનામાં જે મુશ્કેલી છે 71 વર્ષ સુધી એનું દેખાય છે કે આ ધન ચાલશે, અને છતાં એ 72મી પેઢી જોવાની કોશિશ કરે છે. એ કઈ વસ્તુ એને એ તરફ ક્યાં છે? કારણ આમ તો દેખીતું છે કે 71 પેઢી એટલે ઘણું સામાન્ય સમજ છે. એ મોહને એ કેમ પાર નથી ઉતરી શકતો? વોટ રિસ્ટ્રિક્ટ્સ એની અંદર જે અંતરાત્મા અંદર જે બેઠેલો હોય છે ને એટલા બધા જળ થઈ જાય છે કે જન્મ જન્મ એવો સ્વભાવ ભેગો કરતો આવ્યો હોય. સૌથી પહેલા તો આપણને ખબર પડે કે આવી વાત કરનાર વ્યક્તિ મોક્ષ કે જન્મ મરવાથી છૂટવું નથી. તો એવી વ્યક્તિને ખબર છે કે ભલે આ મારો શરીર પડી જાય, આ ધનમાં ઘટાડો ન થાય એના માટે હું આટલામાં મારે આગે ક્યાંય જવું છે, હવે રહેવું છે અહીંયા. એટલે એ તો પેઢી દર પેઢી એને પોતાને માટે થઈને આ બધી સંસ્કાર એવા જળ થઈ ગયા. એટલે એમ થઈ ગયું કે જો આ 71 પેઢી પછી ખલાસ થઈ જશે અને 72મી પેઢીમાં હું જ પ્રગટ થયો અને આ પૈસા ન જોઉં તો મને મારું શું? કેમ કે મમત્વ એને મારું તારું છે. મમત્વનો અર્થ જ મોહ. એ મમત્વ જેને લાગી ગયો એ બીજાનો વિચાર કરતો જ નથી હોતો. આ દાખલામાં દેખાડે કે 71 પેઢી ચિંતા કરતો હકીકતમાં એના મમત્વમાં એને પેઢી દર પેઢી એને પોતે જ આપવું છે, એને પોતે જ પ્રગટ થવું છે. કેમ કે એનો અંદરથી તો એ જાણતો હોય છે કે આ છોડી માર જવાનું ના ભાઈ ના. એને આખી જિંદગી જો એને કહી દીધું એટલું અઠવાડિયામાં મળી જાય આયકારો થઈ જાય. આટલું બધું ભેગું કર્યું ને હવે મારે જવું પડશે. તમે ડોક્ટરો શું તમે ગમે તેટલા ઉપાય કરવા તૈયાર થઈ છે એના મને જીવાડો, મારે મરવું નથી. એ બતાવે છે કે છોડવું નથી. એ સંતોની પાસે જ્યાં સાંભળે ને ત્યાં એ પોતાની રીતે અર્થ કરશે કે તમારે કહેશું આ પેઢી દર પેઢી તમે ક્યાંય જવાનું નથી. તમારું મમત્વ જેમાં હશે તમે આસપાસ જ ફરશો, નાગ થઈને જીવ જન્મ છે કૂતરા થઈને બનશો. એ તમારી તૈયારી છે પણ હું અહીંથી આગળ એ મમત્વનું બંધન તો અંતઃકરણની પૂજાથી જ છૂટે. બહારની પૂજા કરે તો ના છૂટે. કેમ કે અંતઃકરણમાં જયારે પૂજા કરવા માણસો બધા બેઠો હોય ને ત્યારે બાજુમાં એનું અંતઃકરણ છે ને એ સંકલ્પ વિકલ્પ બંધ કરે. સંકલ્પ વિકલ્પ બંધ કરે એટલે સ્થિર ચિત્ત વાળો થાય. આ સ્થિર ચિત્ત વાળો થાય એટલે એ એમ કે એનું મન માને નહીં. કેમ કે મમત્વનું બંધન એટલું બધું જળ હોય છે અને એટલું તાકાત વાળું હોય છે કે એનું કીધું નહીં માને. પણ પેલું સચેત થઈ ગયું જો એ માણસ પૂજા ચાલુ જ રાખે તો એક સમય એવો આવે કે એને વસ્તુ તો પ્રાપ્ત કરાવે, 100% પ્રાપ્ત કરાવે. એ પ્રાપ્ત કરાયા પછી એને નર્કની અવસ્થા પૂરા કરે. હમણાં આપણે કીધું કે નર્કની વ્યાખ્યા સંપૂર્ણ હોવા છતાં એ ભોગવી નથી. એ પોતે ભોગે. એમ થયું કે મને તો અમારે ક્યાં જવાનું, પગ ભાંગી ગયા અવસ્થા એવી થઈ ગઈ હોય એ પૈસાનો ઉપયોગ ન કરી શકે એવું હોય કે ભાઈ હવે મને આમાં આગળ સુખી જાય. પછી તો મોક્ષ બતાવે એ સંત કોઈ મળી ગયા હોય એમ થાય કે આ ધનનો હવે મારે સદુપયોગ કરવો હોય. એ પૈસો મળ્યા પછી એમ થાય કે ના મારા સંતને મને જ્ઞાન આપો. તો ત્યારે એમાં જ્ઞાનની મમત એ જ્ઞાન પછી જ્ઞાનનું અંતઃકરણમાં ચાલુ એમ એના પગથિયા ચડતા જાય. પહેલા એને સમજાવો કે ભલા મને આ જન્મ મળતી તું ભોગ તારા શું કરીએ તો તું પૈસા મળશે શું કરી એના મનમાં નવું એને નેચર જ કુદરત જ મદદ કરે. પણ એને 550 બેસવાનો જો એક વખત એનો વિચાર આવી ગયો તો સમજવું કે હિંમતે મરદા મદદ એ કુદરત એની સાથે થઈ જાય.
એની સાથે થઈ જાય એટલે બંને સાથે સાથે પૂજા ચાલુ એટલે એક એક પગથિયું ચડાવે પૈસો આપે એ એનાથી તરી જાય આળે તારે બસ થઈ ગયો. હવે મારે આના કરતા વિશેષ કંઈક જોઈએ. તેને જ્ઞાની તેના જ્ઞાનમાં મમત્વ જાય, જ્ઞાન થઈ જાય પછી ધીમે ધીમે એના બંધનો છૂટવા માંડે. કુદરત જ એને આગળમાં મદદ કરે. પેલો અંતઃકરણ ની પૂજાનો પ્રયોગ આ દેખાતો નહીં કાંઈ જવું આ પ્રાપ્ત કરાવે તો અહીં જ. કેમ કે મેં તો આ જયારે એ સંતોએ વાત કરેલી ત્યારે હું બેઠો સાંભળતો હતો તો મને અંતઃકરણ થી અંદર એવો આભાસ થયો કે સંતના તેજ ઉપરથી કે આ એક પણ શબ્દ ખોટો નથી. સડાટ આપણને થઈ ગયું ના બરોબર છે. અને હકીકતમાં મળે આ બહારની બધી પૂજા ખોટી છે તમે અંતઃકરણ બેઠો તો ધાર્યું પણ એને એટલી ડેન્જરસ પોઈન્ટ કીધો કે બે વસ્તુ વાગતા નહીં. ખબર નહીં એ સિક્રેટ શું હતી પણ એની આંખના તેજ ઉપરથી મને લાગ્યું કે ના આ વાત સાચી જાય. તમે બે ભેગું કરશો તો તમારે બે માંથી એક તમને નહીં મળે. માગ માગ કરે તમે ભિખારીની નીચી અવસ્થામાં જતા રહે. બહારનો જે ભિખારી છે એ અંદર ભિખારી પ્રગટ થઈ જાય. માગો તો એક જ માગો. એવું માગજો તમારે જે પહેલા જે જોઈએ એ જ માગજો, બીજું માગવાનું જ નહીં. એ 5-25 વસ્તુ જો ભેગી કરશો તો એ ફૂલફિલ નથી થતી. ના એ જરૂર નથી. એ વિવેક કુદરત શીખવાડે. એ સાધક માટે છે. સાધક જે છે એ આખી વસ્તુ જુદી છે. તેને સાધના કરવી તેને પેલા વિવેક વાપરવો પડે. મારે તેને શેઠું મેળવવું. વિવેક હોય તે વિવેક જેનામાં વિવેક આવે તો જ વૈરાગ્ય આવે. નહીં તો વિવેક વગર વૈરાગ્ય આવે જ નહીં. એ બીજી એ આવે ટેમ્પરરી વૈરાગ. કોકને મરતા જુઓ ને તમને વૈરાગ ટેમ્પરરી વૈરાગ. એમાં વિવેક નથી. વિવેક તો એનું નામ કહેવાય કે જેને સ્પષ્ટ સમજણ થઈ ગઈ. કેને ખબર એક જ વખત થઈ જાય કે હું આ બધું કરું. આજ અત્યારે મારી આંખ બંધ થઈ ગઈ. અમારું શું મારે પરમાનન્ટ શું? અમારા છોકરો કામનો નહીં, પૈસા કામના નહીં, ઘરે કામનું નહીં, પરિચય આ બધું અંદર સાંભળવા જ નહીં, અંદર સડસડાનું સતત. આ કરવાનું શું? આ બધી દોડધામ મારી, આ બધી રમત મારે કરવાની છે. કોના માટે હું કરું? આજે છોકરો વાલો લાગે છે તારે મારી સામે આવી ઉભો રહ્યો તે વખતે જયારે મને દુઃખ થશે. કેમ કે આ બધું ટેમ્પરરી, સુખે ટેમ્પરરી, દુઃખે ટેમ્પરરી. તો આ મારી આંખ ખુલ્લી છે ત્યાં સુધીનું જ છે. મને આ ભગવાનની મૂર્તિ ભગવાનને ઘરમાં બેહાડે છે બરોબર, પણ મૂર્તિને જ બેહાડે. ભગવાનને કોઈ ઘરમાં નથી બેહાડે. બાપાને ફોટો ટીંગાડી દે છે મરી ગયા પછી. એનું મળદાને મમ્મી તરીકે નહીં બેહાડે કે ના ભાઈ ઘરમાં ન થાય. એ તો એને બાળવા લઈ જાઓ. એમને હાર દોરા બધું ફોટા ઉપર ચડાવશે. બાકી એટલે બાપના ખોખાને બેહાડે, પેલા એના મૂર્તિને બેસાડશે, બાપને નહીં બેસાડશે. એ કે છે કે હા હવે મારો બાપ એવો જ દીકરો આવું કર્યું હોય સમજતો હોય ગમે તેટલી લાગણી છે તો એ રાખી રહી છે. તો આ બધું શેના માટે? એ જયારે એક એક વસ્તુનો વિચાર કરે ત્યારે એને વિવેક પેદા થાય. આપણે જયારે વિવેક જોડામણી ઉપર જઈશું ત્યારે એ વિવેક એટલો બધો ડિટેલમાં આવશે. એટલું ટેક અબાઉટ 3 સેશન 6 કલાકનો વિવેક છે. તો વિવેક જયારે પ્રગટ થાય એમાંથી વૈરાગ્ય આવે. તો જો આ બધું મારે કામનું નથી, આ જ એક કામમાં આવે એવું એ જે નથી કામનું એના ઉપર વૈરાગ્ય પછી એ સાચી વસ્તુ પર વિવેક વૈરાગ્ય અને એમાંથી આગળ જાય. એટલે સાધન ચતુષ્ટય કહે છે. એમાં પહેલું સ્થાન વિવેક નું આપ્યું. પણ જેને સાધના કરવી છે, સાધના એ અઘરો શબ્દ છે. સાધના કરવી એટલે કઈક અઘરી વસ્તુ કરવી એવું થઈ જાય. દરેકની સાધનાની કક્ષા જુદી જુદી હોય. મારે શું સારી સાધના કરવી છે એના ઉપર યોગના રસ્તે સાધનાના રસ્તે જઈને આ બધું ભોગવવું છે કે આ બધું ભોગવ્યા પછી મારે સાધના કરવી છે. એટલે જ કહે છે કે આ બધું ભગવાનનું ભજન કે ભક્તિ સાધના ને રિટાયર થયા ત્યારે તાકાત જ ન હોય એટલે એમને જિંદગી પૂરી થઈ ગઈ. ઘણા એવું માને છે કે ના પહેલા 12 વર્ષ 25 વર્ષની ઉંમર થાય 12 વર્ષનું ગ્રેજ્યુએટ થઈ ગયું મારે 5-7 વર્ષથી આ એક વખત આખી દુનિયાનો નકશો જોઈ લઉં પછી હું નક્કી કરું મારું તો એને બીજા જન્મમાં કામ આવે. કેમ કે એ અપાર જતી નથી. પણ લોકો પહેલા જ કરતા એન્ડમાં કરે તારા એનો યાદ શક્તિ જ જતી રહી. બધું યાદ નતો રહે. હરખું ઉભો ન થઈ શકતો હોય સારું હરખો ઉભો જ ન થઈ શકતો હોય. કેમ કે અમારે મેં એક દાખલો આપ્યો હતો. મેં કીધું કે લોકો નાના છોકરાને પૂરથી દાદાભાઈ કેમ બેબી સીટર કરાવે વચ્ચે મા બાપ જલસા જ કરતા હોય. કારણ કે બાળક એ તદ્દન અણસમજુ છે અને પેલો એટલું બધું સમજી ગયો છે મૂકો
એને સમજાવાય નહીં, આને હજી સમજાવવાના. બે એક્સ્ટ્રીમ પોઈન્ટ ને ભેગા કરી દે એટલે શું કરો. હવે દાદા ને જોતો તો સમજાવવા જાવ કે બે તું બહુ દિવાળી જોઈ, તું સમજાવવા વાળો છો. કેમ કે તે વખતે મગજની અવસ્થા એવી થઈ ગઈ હોય કે એમાં વધારે કે ચૂનાનું તત્વ શરીરમાં જે છે ને એ તેના મગજમાં પડે. ઉંમર થાય ને હાડકા જ્યાં સાંધા હોય ને ત્યાં, અને બીજું મગજ એમાં ભરાય. એટલે તું જોજો બેસતાથી અમુક ઉંમર થઈ જાય ઉભા થવું હોય તો 2-4 ટેકા જણા, ઘણા તો ઉભા નથી થવા, તો 2 જણા ભેગા કરી ઉભા થાય. એટલી અશક્તિ આવી જાય. એમાં અશક્તિ નથી હોતી, પણ એ હાડકામાં ચૂના ભેગો થઈ ગયો. એટલે એનાથી એના ટીસ્યુ જે લાઈવ હોવા જોઈએ, જ્ઞાન જે જ્ઞાની હોય છે ને એના ટીસ્યુ કોઈ દિવસ મળતા નથી. અને જેના પેલા હોય છે એના ડમી જેવા થઈ જાય, અને ઉભા થવાની તકલીફ પડે. કોઈ વાત કઈક નવી કરે ને એના મગજમાં વિચાર ઘૂંટાડવાની તકલીફ, અને જો ઘૂસી ગયો બહાર કાઢવાની તકલીફ. એ મારે નહીં, તમારું ગમે તે કરો નહીં ના, એક માને જ નહીં ને. આ આજકાલનો છોકરો મને શું કે એ એમ કહેવું પડે, એ ઉંમરનો પ્રકાર. 60 થઈ જાય એટલે સમજવું કે 60 અને 6 વર્ષનું છોકરું બે હતા, ખાલી પેલા મીંડું લાગે છે, આ મીંડા વગર એ મીંડું છે ને એ સમજણમાં એટલું બધું થઈ ગયું હોય છે કે એ કહે કે ના મારું મીંડું સાચું. કારણ કે તમે બધા આવે હજી આજકાલના જોવો છોકરો મને શું કહેવા, ગમે તેટલું છોકરો સાચું કહેતો હોય છે મગજમાં એને ઈગો આવી ગયું, એટલું બધું સમજ શક્તિ આવી ગયું કે હારું આજકાલનું છોકરું મને કહી દે મારી આખી જિંદગી મેં શું કહ્યું. ના ના ના, એ કે મારે મનાય, એ મગજમાં ચૂનો આવી ગયો, એ નમ્ર નહીં. તો એને પણ બેબીસિટર કરાવે, એ એના જેવો ટ્રેન છે પાકો. મા બાપ પાછા એકલા ને એકલા ફરતા જ. હમણાં આપડે ફરવાનો ટાઈમ છે, આટલાથી છોકરું આવી ગયું દાદા. અને એવી વ્યક્તિઓ તમે જોજો કે જ્યાં જ્યાં મંડળો છે, વૃદ્ધ મંડળો છે, ત્યાં પોતાના પ્રિન્સિપલ્સ મૂકી દે, પોતાના પ્રિન્સિપલ્સ મૂકી દે. આપણે છે ને પ્રસાદ લો એટલે કે તારા 11 છે તું આવી ગયો, આપડા ગઈડા હોય ઘૂંટાડો. કોને કીધું આંખમાં તમે ભગવાન ની પૂજા કરો છો, ભગવાન ના ઉપવાસ વ્રત કરો છો ને એનો પ્રસાદ, એને પ્રસાદ કીધો, ખાવા નથી કીધું. તમે અત્યારે મોઢા મૂકો તમારો ઉપવાસ તૂટી જાય. આદિવાસીઓના જંગલ જીવનોની અંદર અનેક બાળકો અનાથ પેદા થાય છે, એને સમાજ ત્યાગ કરી દીધો. એ જ વેદવ્યાસ અનાથ જ હતા. વેદવ્યાસ નો જન્મ કરવામાં જુઓ, એને આપણે ભગવાન કહી દીધો. પણ જે અમુક ઉંમર થઈ છે કે નહીં આપણું સ્ટાન્ડર્ડ આ છે, નો 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 ફેરફાર કરવા તૈયાર નહીં હોય, લેટ ગો કરવા તૈયાર નહીં થઈ. ત્યાં જ આ બધા પ્રશ્નો ઉભા થાય. જે કુટુંબોમાં પ્રશ્નો ઉભા થાય છે ને એક્સ્ટ્રીમ પોઈન્ટમાં, એનું કારણ. અને બાપા કહ્યું ઘણી વાર ધારો કે વાંકમાં આવી ગયા હોય ને તો કે છે કે હારું હારું અંજાવ ત્યાં તું કીધું, હું ભૂલી ગયો હતો કે મને આ ઉંમરે યાદ નથી રહેતું, ગાળ દીધી હોય યાદ રાખો કે ત્યાં યાદદાસ્ત નો વાંક થાય. એટલા માટે આ મમત્વ જન્મ જન્માંતર ચાલ્યા કરે. એટલે વિવેક અને વૈરાગ્ય એ આખો સાધનાનો પદ છે. જયારે સંસારની અંદરની જે માંગણીઓ છે એ પણ સાધના છે, પણ જે જોઈતું એ મળે એવી રીત સંતો બતાવે. એમને ક્યાંય સ્વાર્થ નથી, એમને ક્યાંય કમિશન નક્કી નથી કર્યું. કમિશન બાવા નક્કી કરે, સંત નક્કી ન કરે. એટલા માટે મઠમાં તમે કઈ કામ કરવા લઈ જાઓ તો કે છે કે ફાયદો થાય ને કઈ દાન કરી દેજે, અહીંયા મંદિર બનાવવું, એ બાવાનું કામ, સંત નહીં કરે. તમે એમને સવાલ પૂછું કીધું હોત જાઓ તો સ્ટુપિડ શબ્દો બોલવાની જરૂર નથી. તમે 2 ભાષા રૂપિયા ભેગી કરી, સ્ટુપિડ પણ વાપર્યું, સવાલ ગુજરાતી કીધો. આપણે દરેક જે કશું ગાયત્રી યજ્ઞ બધું કરીએ એમાં કશું ખાતા પ્રસાદ છે. હમણાં તો વાત કરી, પણ તમને કોને કીધું હું નથી ખાતો? સીધો સવાલ. પણ તમારી દ્રષ્ટિએ પેલા જેવું છે કે તમે બધા માણસ આટલી બધી જ્ઞાનની 60 વર્ષનો બીજા બધા દાખલા છે. 60 વર્ષનો માણસ ના ખાયા ના ખાય, આ સિમ્પલ તમારો દાખલો. તમે બધી સલાહ હોય બધું કરો. કેમ સલાહ નથી આપતો? ના, એટલે તમે તમારે ખાવો છે એમ હું માનું. તમે માનો છો બરોબર છે, મેં ક્યાં ના પાડી, પણ તમે માનો છો ને. પણ એ તમે માનો છો એટલે એ પ્રસાદ હું નથી માનતો એવું કોને કીધું? હું નથી ખાતો એવું તમે કેવી રીતે ધારી લીધું? તમે જોયા તમારા દેખ તો કહું દેખેલું હંમેશા સાચું નથી હોતું. મેં જોયું છે કે અમારે કઈ ખાતું
હે પણ ઠીક આ હમણાં તો માનતો નથી. તમારી વાત સમજાય તો જયશ્રીબેન તો અમારા બેટા ઘેર નીકળી જાય છે. ના તો એમને પૂછવાનું, મને ક્યારે પૂછવા? એમને બે જ વાત ના પણ એ સવાલ મને પૂછે છે, એમને ઉપર આવી નો કરો, ડાયરેક્ટ એમને પૂછવું જોઈએ. મને જવાબ આલે તમે આપી દીધો ને જવાબ, તો 50 રૂપિયા તમે એમને ભેગા કર્યા. મારે સમજવું છે હાજરીમાં. હા તો કહું છું તો ખરો. પ્રસાદ લેજો એવું કે છે. હા મારી દ્રષ્ટિએ લેવો. એ મધી મેં ના એ એટલે બે વસ્તુ ડઝન્ટ મેક સેન્સ. સત્યાગ્રહ હોય ને તારું પણ હઠાગ્રહ કહેવાય. ના એનું કારણ હું કહું. આ બધા ના તમારો પણ એનું કારણ કહું. સવાલનો જવાબ સાંભળો તો એને કીધું મારે કેવું કે તમે યુ આર સો stubborn in your દિલીપભાઈ, thinking. દરેકને You don't પોતાના have નિયમો flexibility. હોય કે મારે આ વસ્તુ નથી કરવી, તો એ નિયમ પ્રમાણે ચાલતા હોય. આપણે પ્રસાદ માનીએ છીએ ને નથી ખાતા, એ વસ્તુ જુદી. હવે આજે એમના જ નિયમનો ભંગ કરે એમ હું કહું છું. હું તો જનરલ સાથે વસ્તુ છે તો દાખલો ના, ના, એવું નથી કહેતો. ના, એટલે હું તમને કહું, હા, હું તમને એક કહું કારણ, હું તમને એનું કારણ આવું કહું છું. પણ I am explaining to you. હું તમને આપું છું જવાબ, તો સાંભળો તો તમારો સવાલ તો પતી ગયો, પછી તમે સવાલનું એક્સપ્લેનેશન ન હોય. સવાલનો જવાબ આપું છું કે મને જાણો કે પેટની અંદર કોઈ ગડબડ થઈ હોય, સાંભળજો પેલા તમે વચ્ચે નહીં બોલ. એ પેટની ગડબડ દૂર મારી રીતે કરવી હોય, અથવા તો મારે સ્વસ્થ રહેવું હોય, અને હું મારા કેટલાક કોઈ પણ જાતની કોઈ રીત નક્કી કરું, મારે આ રીતે અમુક સમય સુધી કરવું છે, અને એવું નક્કી કરું, પછી હું નક્કી કરું મારે રોજ સુદર્શનનો ઉકાળો પીવો. જસ્ટ એક્ઝામ્પલ, ડોન્ટ ટેક ઇટ એઝ ધ સેમ થિંગ. ઉકાળો પીવો, બરોબર. પછી હું ઉકાળો કહું, તમે અત્યારે વસ્તુ મૂકી દો, પ્રસાદ છે કે નહીં. હું ઉકાળો પીતો હોય એનો અર્થ એવો નથી કે મારે બધા ઉકાળો કેમ નથી થતા, મારું શરીર સારું રહે છે. તો એ નિયમ નથી લાગુ. મેં જે નક્કી કર્યું હોય કે હું ખાતો નથી એવું નથી, હું પ્રસાદ નથી લેતો એવું પણ નથી. જ્યાં જ્યાં સત્યનારાયણ ભગવાનની પૂજા મારા હસ્તે થાય છે, હાથમાં પ્રસાદ જે પૂજા કરેલો બેઠે તમે બધે પૂછી દીધું. મહેશભાઈ તમારા હાથમાં હું પંચામૃત અને શીરાનો પ્રસાદ હાથમાં લઈને મોઢામાં મૂકું. એટલે તમારી એક વસ્તુ કે તમે પ્રસાદ નથી લેતા એ વાત નીકળી જાય. તમારે ત્યાં પૂજા કરવા આવજો, તમારા હાથે મેં લીધેલું. એ પ્રસાદ ના છે. તો એ તો શું કહેવાય? સિમ્પલ વસ્તુ છે. અમે જયારે બી સત્યનારાયણ કથા કરીએ, જયારે ખાવાનું જે બી લોકો બનાવતા હોય, એની પૂરેપૂરી શ્રદ્ધા હોય કે ભાઈ આ પ્રસાદ છે, ના જમીન બધા જાય, નેચરલી બધાની ઈચ્છા હોય જાય, બરોબર, બધાની ઈચ્છા હોય. અને તમે ધારો કે પ્રસાદ કરાયો, તમે ખાસ જમીન જાય એવું બધાની ઈચ્છા હોય. બધાની ઈચ્છા નહીં. પૂરી પર તમે પૂરું કરો એટલે મને જે પૂજા કરે ને જે કોઈ દિવસ ખાય નહીં. એમને કહેવાય ને તમે આ વાળાની પ્રસાદ છે. બરોબર છે. બોલો 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 આપણે બધાની એમાં હું વોટ બોલ છું એટલે બોલ કે અમારી જે સારામાં સારી ઈચ્છા હોય કે જે વોટ એવર વી આર પ્રોજેક્ટિંગ અવર ઓન ફિલિંગ, યુ આર હર્ટિંગ દેટ ફિલિંગ. અમને બધાને થાય આ કેમ ખાતા નહીં, આ કેમ ખાતા નહીં, કે પ્રસાદ નથી લેતા, ખાવાનું પ્રસાદનો ગોટાળો. બરોબર. પછી પૂરું કરી લો. પછી એવી હર્ટ કરવાની શું જરૂર? હટ છે જ ક્યાં? તો પછી અઢાગ્રહ છો ના, દર વખતે તમારું પેટ ખરાબ થાય એનો મેં પહેલા જો તમે દરેક નિયમ ક્યાં લાગુ પડે ખબર છે? મેં કીધું છે કે ભજન ને ભોજનમાં કોઈ દિવસ આગ્રહ નથી કીધેલું છે ને? એ હું માનું છું એટલે કીધેલું. હું કોઈને ભોજનમાં આગ્રહ નથી કરતો, ભજનમાં આગ્રહ નથી કરતો. કે અહીંયા કોઈ આપણે ફલાણે કીધું તમારે આવવું જ પડશે એવું નથી. આપણે કોઈ નિયમ નથી, એના અંતર પ્રેરણાથી. મને જે વસ્તુ પ્રસાદ, તમને જે હું જેને પ્રસાદ કહું એને તમે પ્રસાદ ના માનતા, તમે થાળીમાં ભરેલો એને પ્રસાદ માનો, એટલે તમારું માને માનો કે મારું માને માનો. લાડવા ખવડાવતા મેં આટલું અને મેં એવું નથી ખાઈ જવાનું. મારો એવો ક્યાં આગ્રહ છે? ના ના તમે જયારે હતા મેં એવું નથી કીધું કે આ જે માન્યતા છે ભગવાનનો પ્રસાદ મૂકવો આંખે અડાડવાનો. આંખે અડાડ હું ક્યાં આંખે અડાડવા જઉં છું? આંખે અડાડવાનો માટે મનાઈ છે એ મારા મગજમાં નથી હોય. તમારે ઘેર જયારે હતા તમે જયારે જે બી હોય બધાને ખાઈને જ મોકલો નથી મોકલતા? હું કશે ખાઈ નથી બનાવતા નથી. આટલું ના ડબલ આપે એવું બોલ ના હું હું તો બધાને ઘેર કહું એટલે મારે જો
હું કહીશ તો કોઈ તમે માનવા નથી. જો ટેસ્ટી બન્યું હોય છે ને તો હું નહીં કહું તો તમે બીજી ડીશ લેવા જઈશો, અને ટેસ્ટી નહીં થયું તો ના ફરી ગયું. હું ગમે તે આગળ ના તમે બીજી વાર નહીં લો. ના ના આ ચા બનાવતા મારો કોઈ ઉપયોગ એવો ગિની પિક તરીકે અને ખા બનાવતો નતો આવડતો. હું તો બધાને કહું છું એટલે ટેસ્ટની વસ્તુ જ નથી. આપડે કેટલામાં કઈ વાંધો નહીં. ઓકે ચલો એટલો આનંદ કરાવી દીધો. ના, ના. ના, તો બધા કોઈ બોલે ને ના 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 બોલો ને. આપણે ક્યાં ના સાતમો જ ગણાય એમ એટલે તમારું ના, પણ હજી એમને આપેલો જવાબ નથી આપ્યો. ના, પણ એ બીજી વસ્તુ. It's beside the point. There is no answer. તમે જે કહો ને હું બીજી રીતે જવાબ આપું કે that is a metaphor. 71 કે 73 is a metaphor. It's always the perception on other part, how you perceive. એ પેલાને ખબર નથી કે 71 જન્મ થવાનો કયો, પણ it's just the normal feeling. God જે 5 feeling આલી છે બધામાં, અને sometimes it takes turns which feeling overrides other feeling, and at that time you are thinking in that sense. હવે બધી ફિલિંગ ને તમે નોર્મલાઇઝ કરી લો મારી દ્રષ્ટિએ. ઇટ્સ વેરી હાર્ડ ટુ ડુ. નોર્મલાઇઝ કરી દો. યુ આર ધ માસ્ટર. whatever however you do, and it's just the perception. વેદ વ્યાસે આ લખ્યું કે ના લખ્યું જુદી વાત છે. આ થાય કે ના થાય, ભગવાન જન્મમાં પેલા આ કર્યું. This is all perception. Whatever he did a very good job in mastering the human psychology. At that time, whenever he did it, he mastered the human psychology. In those times, because he didn't think. And how you get it out, that's what we have to find out. Sorry for that. ના ના ઇટ્સ ઓકે. કેમ કે અને તમે કોઈ બી નિયમ રાખો, તમે એમ માનો કે ભાઈ આ અમેરિકનમાં આ રીતે દારૂ પીએ, આ કરી સ્પોર્ટમાં નહીં જાઓ, ખોટી વાત. એ તો શું આ બધી ટુરિસ્ટ વસ્તુ છે. આ બધા આપણે કઈક તમે આમ કરશો નહીં, ટુરિઝમ. હું હવાઈમાં જઈને આમ આમ થઈ ના હોય. કોણ સ્વર્ગમાં ગયું, નરકમાં ગયું, સાચી વાત. બરોબર. ઇટ જસ્ટ બેઝિકલી ટુરિઝમ. અને તમે અને બધા લોકો આવું કરે એનું કારણ કે ભાઈ ધ લિટરસી લેવલ ઓફ ધ પીપલ હુ આર અન્ડરસ્ટેન્ડિંગ ઇટ્સ વેરી ક્વેશ્ચન. આપણા જેવા ક્વેશ્ચન કરે તરત જ. અને that is good or bad, it's just depending on how you question. પણ એ જો તમને સમજ પડે, that is the truth. બરોબર. આઈ એમ વેરી પ્લીઝ ટુડે યુ સ્પોક સમથિંગ. સવાલે પૂછ્યો ને જવાબ બી આપ્યો. તો ખાલી જવાબ બી એમણે જ આપ્યો. એ તમારા બધાને જો મારી રીતે કહું તમે બધા હટા કરી. That's fine. Totally on my perception. You may not agree. That's wrong. મેં ક્યાં કીધું કે તમે એ તમારે I'm not arguing with you. તમે ગાડી ના રાખી. હવે એ લોકો પોતે તમે જીતેન્દ્રિય છે. ના એવું નથી. ના, ના, એવું નથી. એ બી wrong છે. There I can prove it 110. All of them. You know, they are human beings, first of all. બરોબર. મારો કોઈ બી માણસ હોય ને, he is human being and she is human being. We have to respect that. એક એમના achieve કરે છે different thing. હું ખાઈને achieve કરું, ખાધા વગર બી achieve કરું. And it's proven. કોઈ બી એવું ના કે ભાઈ આ જ રસ્તો સાચો છે. Nobody can tell. અને તમે એવો મોટો સંત હશે તો બી. કારણ કે it's the perception. અને એને તમારી પાસે એવો ટાઈમ નથી કે ભાઈ you don't have that kind of tools or the knowledge or the time to find out and go really deep inside. It's very difficult. Everybody gets different thing and gets stuck on that. એના માટે તમે બહાર નીકળી શકો. અને એ જ તમે જો વેદમાં જાઓ, why I am interested in it, કે that is totally philosophy. It's not a cult, it's not a religion, it's not a panth. તમે પંથ કરો ને એટલે એમ કે ભાઈ તમારે આ નિયમ કરવાનો, આ ખાવાનું, આને પ્રસાદ ગણવાનો, આને નહીં ગણવાનો, લાડવો ખાવાનો, લાડવો નહીં ખાવાનો, ભગવાન નામ બોલવાનું, એ પંથ થઈ જાય. ત્યારે વેદ એ પંથ નથી. It's totally philosophy. No matter what you do, કોઈ બી તમે ગમે એવું ખરાબ વસ્તુ બી કરો અને છતાં બી અમારી બહાર આવી શકો, that's the philosophy. એમાં હું માનું. બરોબર. વેરી ગુડ. પણ આ પ્રાર્થનાના અંતેથી તમે આ શાંતિપૂર્વક કેટલાક જમે છે, જમણવાની વાત તમે પર્ટિક્યુલરલી. કારણ કે મને હું એક ફિનિક્સ અંદર એન્ટર થયો હતો કે આટલું બધું સરસ કર્યા પછી આપણે ખાવામાં સમય વ્યતીત કરીએ અને પછી વાતોચીત એ થઈ ફરી જઈએ તો વી ડિસ્ટ્રેક્ટ અવર માઇન્ડ. જે એચીવ કર્યું હોય એને ત્યાં જ લૂઝ કરીને આપણે એનાથી છૂટા પડી છે. That is true, but that is the human psychology that you cannot get rid of. બીજું કે જે રિચ્યુઅલ છે, why we do it? I do believe in ritual, not because it's true. At that time it will put your mind in different state and then you start thinking about it. Whether it's true or not is different.
તમે વિષ્ણુ યાદ કરો, આ યાદ કરો. In that particular thing, your thought process is always going on, and there is no way you can control it. But in that time, it gives you the option to think about it, whether it's true or not, and that is good, because if you keep on analyzing, someday you might get the knowledge. I don't know why. Ritual is important because it gives you some kind of discipline. You do need a discipline to achieve something. If you don't have a discipline, it's sometimes very difficult. If you are lucky, you might get it. હા બોસ ફોન કરતા ના, ના, બીજું જો વાંધો નહીં. અત્યારે કોઈ બોસ નથી, તમે તારા બોલ. ના ના બસ that's it. કેમ? આ તો હું એન્જિનિયરિંગ માં તો તારે મને પેલા મારા મોટા એક ગુરુ હતા મને એવું interest હતો. બધા lecture સાંભળવા પહેલેથી. આવા સવાલ પૂછીને બેસી જાય. તો મને એને એ કર્યો પરીક્ષા આવતી કે ભાઈ તમે યુ વિલ નેવર બી સક્સેસફુલ ઇન યોર લાઈફ. મને કઈ નહીં. મને બે ત્રણ ફ્રેન્ડ હતા તેવી જતા રહે તારી ગાડે અમે નપાસ થઈ તે કઈ વાંધો નહીં, પણ હું તમને એવું નહીં કહું યુ વિલ બી સક્સેસફુલ. ના ના એવું કશું નહીં. એ તો ભાઈ મારી એને આમ નોટ છે કે I have a feeling કે ભાઈ તમે એમ ન માનતા કે જે મોટેથી બોલતા હોય, જે નથી બોલતા, જે મનમાં કરતા હોય, મને ફિલિંગ અંદર થાય છે કે તમારી અંદર શું થઈ રહ્યું છે, આઈ કેન ફીલ ઇટ, એટલે હું તમને